તો સ્વાગત છે તમારું મારા નવા વિડીયોમાં. અને જુઓ, સાંજના સમયે વિડીયોની શરૂઆત કરીએ છીએ આપણે, કેમ કે બપોરે થોડું કામ હતું અને યોગે આજે ગયો છે સુરત, આજે જ ગયો છે. એટલે એની પેકિંગ, એનું નાસ્તો બનાવીને સાથે લઈ જવાનું, એ બધું કરવાનું હતું. અને હવે બસ આવીને પછી કામ કર્યું, મૂકી આવીને અને પછી નિંદર કરી. અને હવે ત્યાં તો સાંજનો સમય થઈ ગયો છે અને સાંજના વાગી ગયા છે 4:30. અને અત્યારે હવે વાર મળી છે, તો ચાલો આપણે હવે મેં કીધું વિડીયોની શરૂઆત કરી લઈએ. યોગ એકલો જ ગયો છે, એની નાની સાથે ગયો છે સુરત. અને હવે એ રોકાવાનો છે કેટલા દિવસ, તો એને ગમે એટલા દિવસ રોકાશે ને કંઈ ફોન કરશે તો આપણે લઈ આવશું, કોઈ પણ એક જઈને, યુગના પપ્પા કે હું કોઈ પણ જઈને લઈ આવશું. અને જો હવે પરી થઈ ગઈ છે એકલી, કેમ કે યુગ ગયો છે. અત્યારે તો મોઢું બગાડતી હતી, તો મેં એને ફોસલાવીને જો સુવાડી દીધી છે. પણ ઉઠશે એટલે પાછું એનું ચાલુ થઈ જશે કે મમ્મી મને નથી ગમતું એકલું, હું શું કરું હવે. આમ તો બે જણ હોય, ટીવી એક હોય અને યુગ પરી બે જોવાના થાય તો એમનું ઝઘડવાનું જ આખો દિવસ હાલે. અને હવે એકલી છે, યુગને મૂકીને આવ્યા, એને ઘણો ટાઈમ થયો. અમે 11 વાગે યુગને મૂકીને આવ્યા હતા, ત્યારથી એને ટીવી જ નથી જોઈ. મેં એને એ જ કીધું, પરી હવે તો તારે એકલે જ ટીવી જોવાની છે, તને જે ગમે એ તું જોઈ શકીશ. પણ ના, કે યુગ ન હોય તો મને ટીવી જોવી ના ગમે. આવું છે જુઓ ભાઈ બહેનનું, ભેગા હોય તો ઝઘડવાનું આવે અને એક ન હોય તો બીજાને ગમે નહીં. એટલે તમારામાં આવું જ છે કે અલગ છે પાછું કહેજો. મને તો ભાઈ નથી, અમે તો બહેનું જ છીએ, એટલે મને તો ભાઈ બહેનનો ઝઘડો કે ભાઈ બહેનનું બીજું મને કાંઈ એટલે ખબર નથી. હા, બાકી આ બેને જોઉં તો મને એમ થાય કે હા, ભાઈ બહેન એટલે ઝઘડવાના જ, બસ. નાનકા હોય ત્યારે તો ઝઘડવાના જ, હવે મોટા થઈને તો જોઈએ કે કેવી રીતે શું થાય છે આગળ. તો હવે હું એને જગાડીશ, કેમ કે હવે 4:30 વાગી ગયા છે, પછી રાતે નહીં સૂવે. એટલે એને જગાડીશ, ચાય નાસ્તો કરાવીશ અને થોડીક વાર તડકો ઓછો થાય એટલે હું એને થોડીક વાર બહાર લઈ જઈશ શેરીમાં, સાયકલ હલાવે કે રેતીથી રમે, તો એને પણ સારું લાગે. અને તો એ મોઢું તો બગાડશે જ અને યુગને યાદ તો કરશે જ, કેમ કે એ બે એકલા બધા રહેતા નથી. અને એક જણ બહાર જાય એવું બહુ જ ઓછું બને, એટલે એને વધારે એમ થાય કે મને નથી ગમતું. તો ચાલો, પહેલાં તો હું ચાય નાસ્તો બનાવી લઉં અને પછી પરીને જગાડી દઉં. તો જુઓ, પરીએ ચાય નાસ્તો કરી લીધો છે અને હવે હું તમને બતાવીશ પરીનું રિઝલ્ટ, કેમ કે આજ જ હતું પરીનું રિઝલ્ટ. એમની પરીક્ષા તો વહેલી પતી ગઈ હતી, પણ મોટા છોકરાઓની પરીક્ષા બાકી હતી, તો એ બધી પતી જાય પછી સાથે બધાને રિઝલ્ટ આપે. તો આજે પરીનું રિઝલ્ટ આવી ગયું છે, તો ચાલો હું તમને બતાવું. તો જુઓ, પરીને આવ્યા છે રિઝલ્ટમાં 87.75. પરીને આવ્યા છે 87.75. મેં તો 90 ઉપર ધાર્યા હતા કે 90 ઉપર તો આવશે જ, પણ વાંધો નહીં, હવે જે આવ્યા એ આવતા વખત વધારે મહેનત કરાવશું. અને એમાં એનો વાંક નથી. એમાં થયું હતું એવું કે એમાં વાત એમ છે કે યુગ પરી પહેલાં બીજી સ્કૂલમાં જતા હતા, યુગ અને પરી બંને પહેલાં ઇંગ્લિશ મીડિયમમાં જતા હતા. અને મેં એને ગુજરાતી મીડિયમમાં બેસાડ્યા, એને હજી 1.5 વર્ષ જ થયું છે. એટલે પરીનો જે પાકો પાયો હોવો જોઈએ, જે શરૂઆતનો એકડા બગડા કે કકા કીકી, એ બધું હજી એને એટલું ફાવતું નથી, કેમ કે એને 2 કક્ષા કરી ઇંગ્લિશ મીડિયમમાં કરી હતી. 2 કક્ષા ઇંગ્લિશ મીડિયમમાં કરી અને એને પછી મેં ગુજરાતી મીડિયમમાં બેસાડ્યા હતા. એટલે એને આટલા ઓછા ધીમે ધીમે આવડી જશે એમ, કેમ કે પાયો પાકો ન હોય એટલે આગળ તો બીજું શું કરી શકે એ બોલો. કકા કીકી ઓછા ફાવે, એકડા બગડા ઓછા ફાવે, એને ગુજરાતી વિષય જ ઓછો ફાવે છે. કેમ કે હજી બેસાડ્યા એને 1 વર્ષ જ, આમ તો કહેવાય કે 1 વર્ષ થયું બેસાડ્યા છે 8 ધોરણમાં, એટલે એને આટલા ઓછા આવ્યા છે. યુગ તો મોટો હતો, એને પણ મેં ઇંગ્લિશ મીડિયમમાંથી ગુજરાતી મીડિયમમાં લીધું હતું, પણ યુગ તો 3જા ધોરણમાં હતો. એટલે એને તો બધું કવર કરી લીધું ગુજરાતીનું. અને પરીને તો થોડી વાર લાગે, કેમ કે એ નાની પણ છે.
અને આવતા વખતે એને 85 આવ્યા હતા, પણ એના કરતાં આ વખતે એને 87 આવ્યા, તો આપણે એમાંય કાંઈ વાંધો નથી. બાકી આગળ આપણે એને વધારે મહેનત કરાવશી. તો જુઓ, હવે પરી માંગે છે પાર્ટી. 87 આવ્યા છે, એમાં પરીને પાર્ટી ખપે છે, અને એના પપ્પા માનીએ ગયા છે. તો હવે આજ કા પછી કાલ જ્યારે એના પપ્પાને વાર મળે ત્યારે હવે આપણે એને પાર્ટી દેવાની છે. પાર્ટીમાં તો શું હોય, એને બહાર જમવા જવાનું હોય, બીજું તો એને કાંઈ. તો વોટર પાર્ક જવું છે. બોલો, અત્યારે ગરમી કેવી છે, આવા તડકામાં જવાય બહાર? વોટર પાર્ક લઈ જઈશ ક્યારે? તને 90 ઉપર આવશે ને ત્યારે. તો કેટલા દિવસે થઈ ગયા આવતા વર્ષે. ના, વોટર પાર્ક જો ગરમી ઓછી થાય તો જાસી. વોટર પાર્કનું તો હજી કાંઈ નક્કી નથી. હા, બાકી એ છે કે એને થોડાક ગયા વખત કરતાં વધારે માર્ક્સ આવ્યા છે, તો આપણે એને બહાર જમવા જરૂર લઈ જશી. બાકી હવે યુગનું હજી રિઝલ્ટ બાકી છે, પણ યુગ તો પહોંચી ગયો છે સુરત. હવે એનું રિઝલ્ટ ક્યારે છે એમાં આપણને મેસેજ કરીને સ્કૂલવાળા કહેશે ત્યારે આપણે લેવા જવાનું છે. તો ત્યારે યુગની રિઝલ્ટની વારી હશે. બાકી હા, આજ પરીની હતી, તો પરીને તો ધાર્યા હતા એનાથી થોડા ઓછા છે, પણ વાંધો નહીં, હાલશે. તો હવે જોઈએ, રોહિત આવે તો આપણે પૂછી જોશી કે આજે હાલશે કે કાલે હાલશે. એ પ્રમાણે આપણે પછી જાશી બહાર ફરવા. અને તને યુગ વગર ગમે છે પરી? બોલો છે ને, એને ભૈયાનું બહુ છે યુગ. આખો દિવસ યુગ. અને મારા મોઢામાંથી જો પરીનું કામ હોય ને તોય મારા મોઢામાંથી યુગ જ આવી જાય છે. કેમ કે આખો દિવસ યુગ કરતા હોય, કાં પછી પરિયુગ કરતા હોઈએ, એટલે આપણા મોઢામાં બેના નામ ભેગા જ આવી જાય. એને પણ નથી ગમતું ને હજી પહોંચ્યોય નથી સુરત, પણ મને નથી ગમતું. બાકી આગળના વિડીયોમાં હું તમને કહીશ કે હવે આપણે પાર્ટી કરવા ક્યારે જવાનું છે. તો જુઓ, હવે આપણે મકાઈના પૌવા તરવાના હતા, તો એ કામ કરી લીધું છે. મકાઈના પૌવા ક્યાંના કરવાના હતા, પણ યુગને બહુ ભાવે અને યુગને ખાવાના નહોતા, એટલે મેં તર્યા નહોતા. કેમ કે જો બનાવીને રાખું તો એનાથી ખાધા વગર રહેવાય નહીં. એને દાઢ ફગાવી છે, તો એને ખાવાના નહોતા. એટલે હવે એ સુરત ગયો છે, તો હવે અત્યારે મેં તરી લીધા છે. અને હવે આપણે પરીને બારે લઈ જઈશું, કેમ કે એ એકલી છે. તો એને હવે સાયકલ હલાવી છે, તો હું શેરીમાં થોડી વાર બેસીશ અને સાયકલ હલાવશે ને રમી લેશે. શેરીમાં છોકરાઓ છે એના જેટલા બીજા એની સાથે રમી લેશે. તો ચાલો હવે સાંજના સમયે મળીએ ત્યાં સુધી. તો રાતનો સમય થઈ ગયો છે અને રોહિત આવી ગયા છે. અને જો રોહિત આવે એટલે પરી સીધી એમના ખોરામાં જઈ અને બેસી જાય. અને હા, પરીના ઓછા માર્ક્સ આવ્યા છે તોય કાંઈ કહેતા નથી. કા પરી? તો જો પરીને આવ્યા છે 87. અને જો રોહિતનું શું કેવું છે. દીકરી છે, મને ઓછા આયા, બીજા વધારે લઈ આવશે. તો તમને વધારાની આશા હતી? બીજા વધારે લઈ આવશે, 90 મને આવશે. તો જો આને કહેવાય સાચી પાપાની પરી. કેમ કે કાંઈ પણ તોફાન કરે કે ગમે એટલા ઓછા માર્ક્સ લઈ આવે, ગમે એવા તોફાન કરે, કોઈ દિવસ કાંઈ કે નહીં. બસ એમ જ કહેશે મને કે તું ના વઢજે, તું એને કાંઈ ના કહેજે. અને છેલ્લે એમની એક જ લાઈન હોય કે હમણાં હાલી જશે. તો તમારા ઘરમાં પણ કોઈ આવું હોય તો જરૂરથી કહેજો, કમેન્ટ કરજો. અને જો આ બાપ દીકરીનું તો હવે આમ જ હાલશે. ને તોય એને પાર્ટી મળશે. ઓછા માર્ક્સ આવ્યા છે તોય એને બારે ફરવા લઈ જશે, અને તોય એને પાર્ટી મળશે. ક્યારે એ તો ખબર નથી, પણ તમને વિડીયોમાં આગળ જરૂર દેખાશે. તો જો રાતના વાગી ગયા છે 10 અને અમે ગયા હતા બારે. તો હમણાં જ ઘરે આવ્યા. અમે ગયા હતા મારી કાકીના ઘરે. ઘણા દિવસ થઈ ગયા હતા એમના ઘરે ગયા નહોતા. અને હા, યુગ છે એની તો પરીને પણ એકલું ગમતું નથી, તો એને પણ ફરાવા લઈ જવાની હતી. એટલે આપણે ગયા હતા બારે. અને હવે બસ દૂધ જમાવાનું છે, એ કામ કરી લઈશું. અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. અને હા, જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય એ જરૂરથી કરી લેજો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.